આપણે આ રીતે લખીએ છીએ y માઇનસ y0 બરાબર યાદ રાખવાનું. અહીંયા શું છે dy બાય dx એનો ઢાળ છે એટલે આવું લખાય ને. એમ લખો કે dy બાય dx લખો, જે લખો dy બાય dx શું લખીશું x માઇનસ x0 આ રીતે પણ લખાય. અથવા જો આ રીતે ના લખવું હોય તો એને બીજી આ રીતે પણ લખાય. ઢાળની જગ્યાએ તમે એમ મૂકી દો તો y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ શું લખીશું m ઓફ x માઇનસ x0. એટલે સ્પર્શકનું સમીકરણ શોધવા માટે એક બિંદુ x0 y0 અને બીજું ઢાળની જરૂર ઊભી થાય. જો અભિલંબનું સમીકરણ આપણને પૂછે કે ભાઈ અભિલંબનું સમીકરણ શોધો, આ પરીક્ષામાં પૂછાય જ છે ભાઈ પોઈન્ટ અભિલંબનું સમીકરણ. તો અભિલંબનું સમીકરણ એ જ રીતે લખાય છે. કઈ રીતે? તો y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ -1 અપોન આ રીતે શું કરી દેવાનું dy બાય dx અને શું આવશે તો x માઇનસ x0. જે સ્પર્શકનો ઢાળ છે એનો વ્યસ્ત લઈ અને એની વિરોધી સંખ્યા લેવાની. એટલે આ રીતે પણ લખાય કે y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ કેવું તો -1 અપોનમાં m કેવું લખીશું તો x માઇનસ x0. સ્પર્શકનું સમીકરણ અને અભિલંબનું સમીકરણ શોધવા માટે મિત્રો આપણે શું જરૂર ઊભી થાય અહીંયા ખાસ ધ્યાન રાખવાની. એક બિંદુ y0 x0 ની ઊભી થાય અને બીજું ઢાળની જરૂર ઊભી થાય. ઢાળ કઈ રીતે મળે છે? દરેક જાણે છે કે ઢાળ એ જે આ m છે એ આપણને ખબર છે કે વક્રનું વિકલન કરવાથી મળે. કયા બિંદુ આગળ? તો x0 y0 સ્પર્શક અને વક્રના છેદ બિંદુ જે કહીએ છીએ કે સ્પર્શ બિંદુ આપણે જે કહીએ છીએ x0 y0 આગળ ઢાળ શોધી શકીએ. એ રીતે જો સ્પર્શકનો ઢાળ મળે તો એની સરળતાથી એના ઉપરથી અભિલંબનો ઢાળ મેળવી શકીએ છીએ અને અભિલંબનું સમીકરણ શોધી શકીએ છીએ. તો એવા એક દાખલા ઉપર જઈએ. બરાબર છે કે એક્ઝામ્પલ નંબર 14 લઈએ. આ રીતે આપેલું છે એક્ઝામ્પલ નંબર 14. શું આપેલું છે જોઈએ. નીચે આપેલા બિંદુ આગળ સ્પર્શક અભિલંબના સમીકરણ શોધો. એવું કહે છે કે નીચે આપેલા બિંદુ આપેલા છે. નીચે આપેલા કયા? તો બિંદુઓ આગળ નીચે બિંદુ આપેલા છે. તો નીચે આપેલા બિંદુઓ આગળ કોના સમીકરણ? તો આગળ સ્પર્શક, એક સ્પર્શક અને બીજું એના ઓપ્શનમાં કયું તો અભિલંબનું સમીકરણ શોધો. અભિલંબનું સમીકરણ શોધો. અહીંયા બિંદુ આપણને આપેલ છે. બિંદુ ના આપ્યું હોય તો બિંદુ શોધવું પડે એમ, અને બિંદુ શોધ્યા આગળ એનો ઢાળ શોધવો પડે પછી જ આપણે સ્પર્શકનું સમીકરણ શોધી શકીએ. ધારો કે એક એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ, પહેલો લઈએ આમાં. બાકી બધા તમારે ગણવાના છે કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે x⁴ ઓછા શું છે તો ઓછા 6x³ બરાબર છે વત્તા 13x². આવો વક્ર આપેલો છે. આ શું છે વક્ર 13x² ઓછા 10x વત્તા 5 ઓછા 10x વત્તા 5. આની સામે બિંદુ કયું આપ્યું છે? તો બિંદુ એવું આપેલું છે લખી દઈએ તો બિંદુ છે 0 5. કોના આગળ? તો 0 અને 5 આગળ આપણે બંનેના સમીકરણ શોધવાના થાય. કોના કોના બંનેના સમીકરણ શોધવાના થાય? તો સ્પર્શક અને અભિલંબનું. તો ચલો અહીંયા લખી દઈએ આ રીતે કે ધારો કે સ્પર્શકનું સમીકરણ આમ લખી દઈએ. ધારો કે લખી જ દેવાનું. પહેલા લખી દઈએ સ્પર્શકનું સમીકરણ કયું થાય? તો સ્પર્શકનું સમીકરણ આમ લખી દઈએ y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ m ઓફ x માઇનસ x0. આ y0 x0 બિંદુ આપેલું છે. અહીંયા લખી દઈએ y0 x0 શું છે આમાં મૂકી દઈએ તો y માઇનસ y0 તરીકે પહોંચ. અહીંયા ઢાળ આપેલો નથી. x માઇનસ x0 તરીકે 0. અહીંયા ખાસ લખવાનું શું લખવાનું કે જે x0 અને y0 જે છે સ્પર્શ બિંદુ છે એ શું આપી દીધું છે 0 5. આ 0 5 એ સ્પર્શક અને વક્રનું છેદ બિંદુ છે તો એ મૂકી દેવાનો. હવે ઢાળ શોધીએ તો ઢાળ શોધવા માટે આપણે આનું વિકલન કરવું પડશે. અહીંયા લઈએ તો કે વિકલન કરીએ શું લખીએ? ચલો dy બાય dx વિકલન કરીએ એટલે ઢાળ મળશે 4x³
4x³ 6 તરી ઓછા 18x નો વર્ગ બરાબર છે 13 દુ 26x તો વત્તા 26x થશે અહીંયા લખીએ તો 26x અને ઓછા 10 થાય અને 5 નું શું થઈ જાય કોન્સ્ટન્ટ હોવાથી 0 થઈ જાય 5 નું બિંદુ આપ્યો તો હવે બિંદુ આગળ આપણે ઢાળ શોધીશું શરૂઆતમાં વાત થઈ ગઈ છે કે જો બિંદુ આપ્યું હોય તો એ બિંદુ આગળ ઢાળ શું મળે તો અહીંયા લખી દઈએ બિંદુ કયું છે તો 0 5 તો બરાબર કરીને x ની જગ્યાએ 0 મૂકી દો y ની જગ્યાએ 5 મૂકી દો તો x ની જગ્યાએ 0 મૂકીએ એટલે આ 0 થઈ જાય ઓછા આ પણ 0 થઈ જાય x ની જગ્યાએ 0 મૂકીએ એટલે આ 0 થઈ જાય y આપ્યું નહીં એટલે ઓછા 10 તો બરાબર શું આવી જશે -10 તો આ -10 આવ્યો એનો શું આવ્યો ઢાળ તો આ રીતે બિંદુ જોઈએ અને એ બિંદુ આગળ એનો સ્પર્શકનો ઢાળ જોઈએ તો એને સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે આને સમીકરણ 1 આપી દઈએ તો 1 માં મૂકીએ એટલે આપણને સ્પર્શકનું સમીકરણ મળી જાય શું હતું y - 5 is equal to -10 x - 0 એટલે માટે કરીને લખી શકાય y - 5 is equal to -10x 10x ના બદલાઈ દઈએ તો કેવું લખાય 10x + y ઓછા 5 is equal to 0 તો આ થયું સ્પર્શકનું સમીકરણ હવે અભિલંબનું સમીકરણ તો અભિલંબનું સમીકરણ એ જ પ્રમાણે ખાલી શું કરવાનું એ તમને ખબર છે તો અભિલંબના સમીકરણમાં એની એ સિસ્ટમ સમીકરણ 1 એનું એ જ લખવાનું y - y0 એટલે 5 આ ઢાળ જે છે એ આપેલા ઢાળનો વ્યસ્ત વિરોધી લઈ લેવાનો બરાબર છે અને આમ લખો તો વાંધો નહીં કે એનો ઢાળ કેટલો થાય તો -1/m x - x0 એટલે 0 તો y - 5 ઢાળ કેટલો છે તો -1 માં લખી દઈએ -10 x - 0 એનો અર્થ કે y - 5 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે x/10 ઓછા ઓછા વત્તા x/10 એટલે માટે કેવું લખાશે કે 10y ઓછા 50 ઇઝ ઇક્વલ ટુ x માટે x ઓછા 10y વત્તા 50 ઇઝ ઇક્વલ ટુ 0 આ પ્રમાણે x ઓછા 10y વત્તા 50 તો એ થયું અભિલંબનું સમીકરણ ખાલી ઢાળ બદલાશે તમે જુઓ બિંદુ નહીં બદલાય x0 y0 એનું એ જ રહેશે આ ઢાળ છે એનો વ્યસ્ત વિરોધી એટલે કે ઢાળ આપણને કેટલો મળે તો -10 તો એનો વ્યસ્ત કેટલો થશે -1/-10 અને એની વિરોધી તો એ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ તો આ ધ્યાન રાખવાનું -1/m એ એનો ઢાળ થાય તો આ રીતે ગણી શકાય ટૂંકમાં આની વ્યસ્ત અને એની વિરોધી તો આની વ્યસ્ત અને એની વિરોધી એટલે આની વ્યસ્ત લઈએ તો -1/10 થાય અને પાછી આની વિરોધી લઈએ તો 1/10 થાય તો આ ધ્યાન રાખવાનું તો આ રીતે દાખલો ગણી શકાય આગળ તો બિંદુ આપી દીધો 0 0 બિંદુ આગળ આના આગળ આપણે સ્પર્શક અને અભિલંબનું સમીકરણ શોધવાનું થાય તો લખી દઈએ કે ધારો કે માગેલ સ્પર્શક નું સમીકરણ આમ લખી દઈએ કે ધારો કે માગેલ સ્પર્શકનું સમીકરણ શું થાય તો y - y0 is equal to m of x - x0 થાય y0 x0 આપણને આપી દીધું બિંદુ મૂકી દઈએ તો માટે કરીને લખીએ y0 પણ m છે 0 છે અને x0 પણ 0 છે કૌંસમાં લખી દઈએ કે જે x0 અને y0 જે બિંદુ આપ્યું છે એ શોધવા જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી તો માટે કરીને કેવું આવે તો y = mx તો આ માગેલ સ્પર્શકનું સમીકરણ આવું થાય y = mx ઢાળ શોધી કાઢીએ તો ઢાળ શોધવાનો રહ્યો તો વક્ર કયો આપેલો છે લઈએ તો વક્ર y = x² આપેલું છે
એનું વિકલન કરીએ તો માટે કરીને લખીએ dy/dx ઇઝ ઇક્વલ ટુ 2x. કયું બિંદુ આપેલું છે એના આગળ ઢાળ શોધી કાઢીએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 0 0. x ની જગ્યાએ શું મૂકી દો 0. તો આ જે મળે છે એને આપણે શું કહીએ છીએ સ્લોપ એટલે કે ઢાળ m, સ્પર્શકનો ઢાળ m. અને એને સમીકરણ 1 માં મૂકી દઈએ તો એક શું હતું સ્પર્શકનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx. તો y ઇઝ ઇક્વલ ટુ m કેટલા મળે એ જોઈ લઈએ 0. તો 0 ઇન્ટુ શું લખીશું x. તો y ઇઝ ઇક્વલ ટુ શું આવશે 0. તો આ થયું સ્પર્શક એટલે કે -1/0 આવો થાય. m તરીકે શું હતું તો આનો ઢાળ સ્પર્શકનો 0 એટલે -1/0 અને એને મૂકી દઈએ અહીંયા તો કેવું લખાય તો માટે અહીંયા ઢાળ મૂકી દઈએ આની જગ્યાએ બરાબર છે ઢાળની જગ્યાએ તો માટે કરીને કેવું લખાય આ જે y ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે mx છે ત્યાં y ઇઝ ઇક્વલ ટુ ઢાળની જગ્યાએ એનો વ્યસ્ત વિરોધી એટલે કેટલું થશે -1/0 ઇન્ટુ x. 0 ના આ બાજુ ગુણી દઈએ તો 0 ગુણ્યા y ઇઝ ઇક્વલ ટુ -x. એનો અર્થ કે 0 ઇઝ ઇક્વલ ટુ x. માટે કેવું આવશે x બરાબર 0. તો આ ઢાળ કોનો હતો અભિલંબનો. જે સ્પર્શકનો ઢાળ મળે છે એનો વ્યસ્ત વિરોધી કરીને અહીંયા મૂકી દઈએ એટલે અભિલંબનું સમીકરણ આવું થાય અને સ્પર્શકનું સમીકરણ આવું થાય. તો આ દરેકને હવે આવડશે. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 15 લઈએ. શું આપેલું છે જોઈએ. વક્ર y ઇઝ ઇક્વલ ટુ આ રીતે આપેલું છે. વક્ર y ઇઝ ઇક્વલ ટુ શું છે x² - 2x + 7. x² - 2x + 7 ના પહેલો પ્રશ્ન એવો છે એમાં એ કરીને શું છે રેખા 2x - y + 9 ને સમાંતર. આ રેખા છે કઈ રેખા 2x - y + 9 બરાબર 0 ને સમાંતર. આને સમાંતર. અને બીજું સાથે શું છે અને બી શું છે બી એવું છે કે રેખા 5x - 15x રેખા 5x - 15x બરાબર 13 ને લંબ બરાબર 13 ને લંબ. આને લંબ શું શોધો સ્પર્શકોના સમીકરણ શોધો ને લંબ અભિલંબના નહીં સ્પર્શકોના સમીકરણ શોધો. બરાબર. હવે સ્પર્શકનું સમીકરણ શું છે એ આપણે જાણીએ છીએ કે એક ઢાળ જોઈએ ને એક બિંદુ જોઈએ. તો પહેલું આવું કે માગેલ સ્પર્શક લખી દઈએ કે ધારો કે આમ લખી શકીએ માગેલ સ્પર્શક લખી જ દેવાનું એનું સમીકરણ કયો છે તો y - y0 ઇઝ ઇક્વલ ટુ m ઓફ x - x0 છે. બરાબર. બિંદુ જોઈએ અને ઢાળ જોઈએ તો એક તો વસ્તુ નક્કી છે કે વક્રનું આપણે વિકલન કરીએ. વક્ર શું છે તો અહીંયા લખીએ જે વક્ર આપેલો છે y બરાબર x² - 2x + 7 આનું વિકલન કરીએ એટલે કે dy/dx કરીએ તો x² નું 2x થાય અને -2x નું 2 થાય. આટલા સુધી આવ્યું એટલે માટે કરીને લખી શકીએ કે dy/dx કેટલું આવ્યું તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં x - 1. આ શું આવ્યો સ્પર્શકનો ઢાળ છે. આમ લખી શકાય. આ શું છે તો આ સ્પર્શકનો ઢાળ લખો તો વધુ સારું x0 y0 આગળ ના આપ્યું હોય બિંદુ તો હાલ આપણે આવું લખી શકીએ કે કયું બિંદુ આપણને આપેલું નહીં તો dy/dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી દો તો ચાલે x0 અને y0 બરાબર 2 કૌંસમાં x0 - 1. બિંદુ આપી નથી તો આપણે ધારી લેવાનું કે બિંદુ x0 y0 આવું છે અને ના લખો તો એ ચાલે એટલા સુધી. આને સ્પર્શકનો ઢાળ કહી દે તો આ બરાબર આ શું છે સ્પર્શકનો ઢાળ. કારણ કે બિંદુ મૂક્યા સિવાય સીધું સ્પર્શકનો ઢાળ કહેવાય નહીં.
આપણે કહીએ તો બરાબર છે કે ભાઈ આ સ્પર્શકનો ઢાળ છે, પણ કયા બિંદુ આગળનો બિંદુ તો જોઈએ કે ના જોઈએ? તો એ બિંદુ આપણે x0 y0 લઈ લીધું. ઓકે, હવે એમાં આગળ વધીએ. આગળ જે સ્પર્શક આપણે જે શોધવાનો લીધો છે એ કઈ રેખા? તો રેખા 2x ઓછા y વત્તા 9 બરાબર 0 ને સમાંતર છે. 2x ઓછા y વત્તા 9 બરાબર 0 ને કેવી છે? સમાંતર છે. માગેલ સ્પર્શક એની વાત કરીએ છીએ. માગેલ સ્પર્શક આને સમાંતર છે માટે કહી શકાય કે માગેલ સ્પર્શકનો ઢાળ આવું લખાય. માગેલ સ્પર્શક જે સમીકરણ 1 માં છે એ માગેલ સ્પર્શકનો ઢાળ કોના જેટલો થાય? રેખા, આપેલ રેખાના ઢાળ જેટલો, કારણ કે બંને સમાંતર છે. આપેલ રેખાનો ઢાળ. આ યાદ રાખવાનું કે જો સ્પર્શક અને આ રેખા સમાંતર હોય તો બે રેખાઓ સમાંતર થઈ, એનો અર્થ કે બંનેના ઢાળ સરખા થયા. તો રેખાનો ઢાળ કઈ રીતે શોધાય? તો આપેલ રેખાનો ઢાળ આપણે સૂત્ર જાણીએ છીએ -a/b પ્રમાણે. તો a એટલે કેટલા? તો -2 આવશે, અને b એટલે કેટલા? તો -1 આવશે, એટલે 2. તો આ સ્પર્શકનો પણ ઢાળ થયો. સમીકરણ 1 માં પણ તમે અહીંયા જોઈને આવ્યા છો, સમીકરણ 2 માં સ્પર્શકનો ઢાળ. તો આ પરિણામ 3 લઈએ, આ સ્પર્શકનો ઢાળ. તો માટે કરીને અહીંયા લખી શકીએ કે આ સ્પર્શકનો ઢાળ કેટલો આવ્યો? આ સ્પર્શકનો ઢાળ -2 આવી ગયો, સ્પર્શકનો ઢાળ મળી ગયો. બીજું સાથે સાથે લઈએ તો એ સ્પર્શકનો ઢાળ તમે શોધીને આવ્યા છો, કેટલો છે? 2x0 - 1 છે. તો અહીંયા લખી દઈએ 2x0 - 1 = 2. સ્પર્શકનો ઢાળ કેટલો છે? અરે 2x0 - 1. તો બંને બાજુ 2 કેન્સલ થઈ જાય, એનો અર્થ કે આવું લખાય x0 - 1 = 1. એટલે બિંદુ હવે આપણને મળશે x0 = 2. બિંદુ શોધ્યા વગર સ્પર્શકનું સમીકરણ મળે. x0 મળી ગયા તો y0 શોધી કાઢીએ. સામા મૂકીને તો વક્રમાં મૂકીએ એટલે આપણને મળી જાય. તો આવું વક્ર છે. શું છે? y = x² ઓછા 2x વત્તા 7 બરાબર છે. અહીંયા x0 y0 મૂકી દઈએ બિંદુ, તો y0 x0² 2x0 વત્તા 7. ચલો y0 = x0 કેટલા મૂકી દઈએ? 2. તો 2 નો વર્ગ 4, અહીંયા ઓછા 4, અહીંયા વત્તા 7, એટલે y0 = કેટલું આવશે? 7. તો માટે કરીને આપણને બિંદુ મળી ગયું. જે બિંદુ આપણે શોધવું હતું એ મળી ગયું. બિંદુ કેટલું? તો x0 y0 = 2 અને 7. આ x0 બરાબર અહીંયા મૂકીએ, બરાબર છે, અને y0 શોધીએ તો રેખામાં નહીં વક્રમાં જ મૂકવું પડે, કારણ કે આ સ્પર્શક વક્રનું છેદ બિંદુ છે. રેખામાં મુકાય નહીં. આ y0 કોઈ આમાં રેખામાં ના મૂકી દે, વક્રમાં મૂકીને આ બિંદુ શોધવાનું. તો હવે આપણને ઢાળ મળી ગયો. આ ઢાળ છે, આ બિંદુ છે. તો સમીકરણ 1 પ્રમાણે આપણે લખીએ. આ સમીકરણ 1 પ્રમાણે સ્પર્શકનું સમીકરણ મૂકીએ તો y - y0 એટલે 7. ઢાળ કેટલો છે? તો 2 છે. અને x - x0 એટલે પાછું કેટલું? બિંદુ 2. તો આમ y - 7 = કેટલું લખીશું? 2x - 4. એનો અર્થ કે પહેલું 2x, પછી ઓછા y, અને પછી વત્તા 3 = 0. આપેલ રેખા કઈ? જે આપેલી રેખા છે કઈ? 5x ઓછા 15x. 13 ના બર લઈ દઈએ, ઓછા 13 બરાબર 0 ને લંબ છે. તો શું કરવાનું? સ્પર્શકનો ઢાળ કેટલો થાય? તો આ રેખાનો ઢાળ શોધીએ, એનો વ્યસ્ત વિરોધી. તો માટે આપણે એવું કહી શકીએ કે માટે કરીને રેખાનો ઢાળ, આ રેખાનો ઢાળ કેટલો મળે? તો -a/b એટલે -5 ભાગ્યા -15 એટલે કે 1/3. આ રેખાનો ઢાળ. જો રેખાનો ઢાળ આટલો હોય
તો માટે સ્પર્શકનો ઢાળ કેટલો થાય કે સ્પર્શક એ રેખાને લંબ છે, સમાંતર નથી, રેખાને શું છે, સ્પર્શક એ રેખાને લંબ છે, માટે સ્પર્શકનો ઢાળ કેટલો થઈ જાય, તો સ્પર્શકનો ઢાળ કેટલો થાય, તો આનો વ્યસ્ત વિરોધી લઈએ એટલે 3 થાય, કેટલો થાય, 3 થાય, પણ કેવો, -3. સ્પર્શકનો ઢાળ આનો વ્યસ્ત વિરોધી એટલે -3 થાય. તો આ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા બે રેખા, સ્પર્શક રેખા અને બે સમાંતર હતી એટલે એનો એ જ ઢાળ થાય, જે રેખાનો ઢાળ છે એ સ્પર્શકનો ઢાળ થાય. અહીંયા શું છે, સ્પર્શક એ આ રેખાને લંબ છે એટલે જે રેખાનો જે ઢાળ આવશે એનો વ્યસ્ત વિરોધી કરીએ એટલે આપણને સ્પર્શકનો ઢાળ મળશે. તો માટે સ્પર્શકનું સમીકરણ શું થાય, તો માટે કરીને લખી શકીએ અહીંયા, તો માટે કરીને લખીએ સ્પર્શકનું સમીકરણ, બિંદુ તો ફિક્સ જ છે, સ્પર્શકનું સમીકરણ શોધવા માટે અહીંનો ઢાળ -3 થાય, બરાબર છે, અને આગળ આપણે સ્પર્શકનો ઢાળ શોધીને આવ્યા હતા કે સ્પર્શકનો ઢાળ કેટલો હતો, તો આ શોધ્યું હતું, ખ્યાલ હોય બરોબર. આગળ આપણે આવું શોધ્યું હતું કે માટે સ્પર્શકનો ઢાળ, બિંદુ શોધવું પડશે ને, ઢાળ બદલાણો છે, સ્પર્શકનો ઢાળ કેટલો આવ્યો, -3. તો આગળ સ્પર્શકનો ઢાળ આપણે આવો શોધીને આવ્યા છે, 2x0 - 1 ઇઝ ઇક્વલ ટુ -3. એનો અર્થ કે 2x0 - 2 ઇઝ ઇક્વલ ટુ -3. માટે 2x0 ઇઝ ઇક્વલ ટુ ઓલી સાઈડ જશે એટલે -1, x0 ઇઝ ઇક્વલ ટુ -1/2. ઓલી સાઈડ જાય એટલે માઇનસ. હવે y0 શોધવું પડે તો વક્રમાં મૂકી દઈએ, વક્ર આવો છે ને, y0 ઇઝ ઇક્વલ ટુ x0 નો વર્ગ ઓછા 2x0 વત્તા 7, આમાં મૂકી દઈએ તો બરાબર કરી 1/4, 2 કેન્સલ થઈ જશે એટલે પ્લસ, અહીંયા જુઓ x0 ની જગ્યાએ -1/2 મૂકીએ એટલે +1 અને વત્તા 7, તો કેટલું થશે, 1/4 વત્તા 8, તો 4 × 8 = 32 અને 33/4 થાય. કેટલું થાય, 33/4, તો એ 4 મળ્યા. અને ઢાળ શું છે એ ખબર છે, માટે સ્પર્શકનું સમીકરણ આપણે આવું લખી શકીએ, માટે સ્પર્શકનું સમીકરણ શું આવશે, y - y0 એટલે 33/4. ઢાળ કેટલો છે, તો સ્પર્શકનો ઢાળ -3 છે, તો -3x - x0 એટલે 1/2. તો માટે કરીને લખાય 4y - 33/4 ઓછા કેટલું આવશે, અહીંયા ગુણી દઈએ તો 2 તરી 6x થાય, તો -6x પ્લસ અહીંયા અંદર ગુણી દઈએ, અહીં ધ્યાન રાખજો આ 3 અહીંયા ગુણ્યા એટલે 3x થશે, બરાબર છે. અથવા તમે આ 2 તરી 6, કોઈને પ્રશ્નમાં ભૂલ થતી હોય તો અંદર ગુણી નાખે, અંદર ગુણે એટલે 2 તરી 6x થાય, આ અંદર ગુણાશે એટલે -3 થશે અને ભાગ્યા કેટલું આવશે, 2, બરાબર છે. ઓછા 3x ઓછા 3/2 એટલે ઓછા 6x એ પ્રમાણે. તો માટે હજી સુધી 2 કેન્સલ કરીએ આમ, તો અહીંયા 2 વધે એટલે કેટલું આવશે, 4y - 33/2 ઇઝ ઇક્વલ ટુ ઓછા 6x - 3. તો માટે 4y ઓછા 33, 2 ત્યાં ગુણી નાખીએ તો ઓછા 12x ઓછા 6. તો પહેલું x વાળું લખીએ તો 12x, y વાળું લખીએ તો 4y, 12x આ બાજુ 4y 6 ના બદલાઈએ તો ઓછા 27 ઇઝ ઇક્વલ ટુ 0. આ પ્રમાણે સ્પર્શકનું સમીકરણ મળે. તમે સ્પર્શકનો ઢાળ શોધીને આવ્યા છીએ, બરાબર, dy/dx ત્યાં મૂકી દો, આ પ્રમાણે સાદરૂપ આપો એટલે y0 મળશે, અને તમે અહીંયા મૂકશો એટલે એ પ્રમાણે તમને જવાબ મળશે. અહીં ધ્યાન રાખવાનું થાય, 4y - 33, 2 તરી 6x, બરાબર છે, 4y ઓછા 33 સામે ગુણી દો એટલે આ પ્રમાણે આપણને સ્પર્શકનું સમીકરણ મળે. 16મો કે વક્ર y ઇઝ ઇક્વલ ટુ
વક્ર y ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 7x ક્યુબ 7x ક્યુબ પ્લસ 11 ના x બરાબર 2 અને બીજું શું કહે છે x બરાબર -2 આગળના સ્પર્શકો સમાંતર છે તેમ સાબિત કરો. આગળના સ્પર્શકો સમાંતર છે તેમ સાબિત કરો. સ્પર્શકો શું બતાવવાના છે? સ્પર્શકો સમાંતર છે તેમ સાબિત કરો. હવે સ્પર્શકો આપણે સમાંતર બતાવવા હોય તો શું કરવું પડે? બે સ્પર્શક સમાંતર થવા માટે x બરાબર 2 અને x બરાબર -2 આગળ સ્પર્શકના ઢાળ સરખા બતાવો. સ્પર્શકોના ઢાળ સમાન સાબિત કરવા. કેવા? સમાન સાબિત કરવા. બરોબર છે. જો બેઓના ઢાળ સમાન થઈ જાય તો બે સ્પર્શકો સમાંતર થઈ જાય. તો અહીંયા ઢાળ શોધવા માટે જે વક્ર આપેલો છે વક્ર y ઇઝ ઇક્વલ ટુ 7x ક્યુબ પ્લસ કેટલા આપેલા છે 11. આનું વિકલન કરીએ એટલે કે ઢાળ શોધીએ તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 7 તરી કેટલા થશે 21x² વત્તા 0. એટલે માટે કરીને કેટલું મળ્યું? તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળ્યા 21x. કોના આગળ ઢાળ શોધવાનું છે? તો કીધું છે x બરાબર 2 આગળ. તો માટે અહીંયા મૂકી દઈએ. જે બિંદુનો એક્સિયમ આપણને આપેલો છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ કોના આગળ? તો x બરાબર 2 આગળ. તો 2 મૂકી દઈએ તો 21 ગુણ્યા કોનો વર્ગ આવશે? 2 નો વર્ગ. એટલે 21 ગુણ્યા કેટલું થશે 4 એટલે કે કેટલું થાય 84. તો 2 આગળ સ્પર્શકનો ઢાળ 84 આવ્યો. હવે એની વસ્તુ આપણે શું કરીએ? ઢાળ શોધીએ એનો એ જ ઢાળ કોના આગળ? તો x બરાબર -2 આગળ લખીએ તો 21 ગુણ્યા શું આવશે -2 નો વર્ગ. એનો અર્થ કે 21 ગુણ્યા શું થશે 4 બરાબર. તો આ બંનેના ઢાળ સરખા થયા. 2 આગળ જેટલો ઢાળ આવ્યો તો માટે લખી શકાય કે આ બંને સ્પર્શકોના બંને ઢાળ સરખા છે. બંને ઢાળ કેવા છે? સમાન છે. માટે બે સ્પર્શકો એકબીજાને સમાંતર થાય. માટે બે સ્પર્શકો સમાંતર છે. કેવા સાબિત કરવાના હતા? સમાન. તો આ પ્રમાણે બે સ્પર્શકોના ઢાળ શોધીએ અને બંનેના ઢાળ સરખા થાય. ઢાળ એટલે શું? તો વક્રનું તમે જે વિકલન કરો છો એટલે આપણને ઢાળ મળે છે. આ સ્પર્શકનું શું કહેવાય? તો આ સ્પર્શકનો ઢાળ છે. આ પણ શું કહેવાય? તો આ સ્પર્શકનો ઢાળ છે. સ્પર્શકનો dy બાય dx એટલે સ્પર્શકનો. એનો વ્યસ્ત વિરોધી કરીએ તો અભિલંબનો. તો એ પ્રમાણે આમાં ધ્યાન રાખવાનું. આ રીતે છે. વક્ર y ઇઝ ઇક્વલ ટુ x નો ઘન ના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો હોય ના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તેના શું કહે છે? બિંદુના વાયામ જેટલો હોય. તેના બિંદુના કોના જેટલો? વાયામ જેટલો હોય. સીધું લખો તો પણ ચાલે. જેટલો હોય તો તે બિંદુ શોધો. તો તે બિંદુ શોધો. તો આપણે બિંદુ શોધવાનું થાય. તો અહીંયા એવું કહી શકીએ
કે બિંદુ આગળ કોઈક બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ, તો આપણે સ્પર્શક વક્ર લઈ લઈએ અને એનો ઢાળ શોધી કાઢીએ. વક્ર y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ એનું વિકલન કરી દઈએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3x² આવે. કોઈ બિંદુ એ, તો આપણે બિંદુ લઈ લઈએ કે વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ, વક્ર અને જે સ્પર્શક છે સ્પર્શકનું જે સ્પર્શ બિંદુ કેવું છે ધારી લઈએ. ધારો કે x0 y0 છે. ધારો કે શું છે? x0 y0 છે. તો માટે કરીને લખી શકાય કે x0 y0 આગળ dy બાય dx બિંદુ આપ્યું નથી તો એટલે x0 y0 આગળ ઢાળ કેટલો થઈ જશે? 3x0 નો વર્ગ. હવે આ ઢાળ રહ્યો એ એવું કહેવા માંગે છે કે આ સ્પર્શકનો ઢાળ એ બિંદુના વાયામ જેટલો છે. એટલે બિંદુ જે તમે લીધેલો વાયામ કેટલો છે? y0. માટે કહી શકાય કે આ ઢાળ છે એ ઢાળ કેટલો લેવાનો છે? બિંદુના વાયામ જેટલો. તો y0 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 3x0. એનું કારણ કે આ બિંદુનો જે ઢાળ છે, સોરી આ જે સ્પર્શકનો જે ઢાળ છે એ તમે જે સ્પર્શ બિંદુ લીધું છે, કયું લીધું? x0 y0, એના વાયામ જેટલો છે. સ્પર્શકનો ઢાળ dy બાય dx બિંદુના વાયામ જેટલો છે. એટલે બિંદુનો વાયામ કેટલો છે? y0. y ના લેવાય, xy સિવાયનું બિંદુ લેવું પડે. xy સિવાયનું વક્ર ઉપરનું બીજું બિંદુ આપણે લેવું પડે, જેને કહીએ છીએ 0 y0. અને હવે y0 ની વેલ્યુ મૂકી દઈએ આપણે. તો આ જો y0 ની વેલ્યુ કેટલી થશે? તો આપણે બિંદુ શોધવું હોય તો x0 નો ઘન અને 3x0 નો વર્ગ. અહીંયા લખી દેવાનું કે y0 ઇઝ ઇક્વલ ટુ x0. આ બિંદુ પણ ક્યાં છે? વક્ર ઉપર છે. એટલે y0 અને x0 માં લખી શકીએ. તો આમ લખી દઈએ તો કેવું આવશે? આવું લખાય x0 નો ઘન ઓછા 3x0 નો વર્ગ બરાબર 0. x0 નો વર્ગ કોમન લઈ લઈએ તો x0 ઓછા 3 બરાબર બીજું શું થાય? x0 કોમન લેતા x0 માઇનસ 3 બરાબર 0. x0 માઇનસ 3 બરાબર 0. માટે આમાંથી એક x0 બરાબર 0 અથવા x0 બરાબર 3. તો માટે x0 બરાબર 0 લઈએ એટલે y0 બરાબર પણ 0 મળે. કોના આધારે? y0 ઇઝ ઇક્વલ ટુ આમાં મૂકી દો x0 નો ઘન. x0 આમાં 0 મૂકી એટલે y0 0. તો પહેલું જે આપણને બિંદુ મળે અહીંયા લખીએ તો x0 y0 ઇઝ ઇક્વલ ટુ 0 0. તો આ x0 બરાબર 0 મૂક્યું ત્યારે y0. હવે માટે કરીને લખીએ x0 બરાબર 3 મૂકીએ. ચલો x0 બરાબર 3 મૂકીએ એટલે y0 બરાબર શું આવશે? 3 નો ઘન આવશે. એનો અર્થ કે y0 બરાબર કેટલું આવશે? 27. તો આ x0 બરાબર 3 લીધા એટલે બીજું આપણને જે બિંદુ મળ્યું x0 y0 ઇઝ ઇક્વલ ટુ x0 તરીકે 3 અને y0 તરીકે 27. તો આપણે એક આ બિંદુ શોધી શકીએ, 0 0 મળશે શોધવાથી, અને બીજું બિંદુ મળશે 3 અને 27. હવે કોઈ આ પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું, આના જે બિંદુ આવેલા આના ઉપર એક બિંદુ આપણે લેવાનું જેના આગળ આપણે ઢાળ અને સ્પર્શકનું સમીકરણ શોધીએ છીએ. તે જ્યારે સ્પર્શકનું સમીકરણ શોધવામાં આવે એટલે બિંદુ ના મળતું હોય તો આપણે x0 y0 લઈને જ કામ કરવાનું. આપણે આને ઢાળ કહી શકીએ dy બાય dx, પણ કયા બિંદુ આગળનો? તો x0 y0. આ એનો ઢાળ થયો. અને આ ઢાળ કેટલો લેવાનો? y0 જેટલો. આ બે ચલ જુદા છે એટલે કિંમત ના શોધી શકીએ એટલે y0 ની મેં કિંમત x0 માં મૂકી દીધી. દરેકનો પ્રશ્ન થાય કે આ y બરાબર x³ છે એની જગ્યાએ y0 બરાબર x03 કેમ લખ્યું? તો આ જે બિંદુ રહ્યું એ સ્પર્શકનું અને વક્રનું સ્પર્શ બિંદુ છે. એટલે આ બિંદુ વક્ર ઉપર પણ હશે અને આ બિંદુ સ્પર્શક ઉપર પણ હશે, કારણ કે બંનેનું સ્પર્શ બિંદુ છેદ બિંદુ છે. એટલે માટે આ બિંદુ આના ઉપર હોય એટલે એનું જે બિંદુ આગળ
સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર હોય, સ્પર્શકો કોના એક્સ અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. એક્સ અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. એમ કહેવા માંગે છે આ વક્રના જે બિંદુ આગળ સ્પર્શક કોને સમાંતર છે? એક્સ અક્ષને સમાંતર છે. એટલે આપણે લખી શકીએ અહીંયા પહેલું તો એ લખી દો કે સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર છે. અને જ્યારે સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર હોય એટલે આપણે સીધું લખી શકીએ કે સ્પર્શકનો ઢાળ 0 થાય. આ દરેકને આવડે. જે સ્પર્શકનો ઢાળ જે છે એ શું થાય? 0. એટલે સ્પર્શકનો ઢાળ એટલે શું? તો dy/dx 0 થાય. આ પહેલું એક આ થઈ. બીજું આપણે સ્પર્શકનો ઢાળ શોધી શકીએ વક્રના મદદથી. તો વક્ર લઈએ, શું છે? x² + y² - 2x - 3 = 0 વક્ર છે. આ વક્રનું આપણે વિકલન કરીએ અને dy/dx શોધીએ તો 2x થાય. y² નું 2y × dy/dx થાય. -2 થાય = 0. તો માટે આવું લખી શકાય. શું લખાય? તો 2y × dy/dx = 2 ઓલી સાઈડ જાય -2x. તો જમણી સાઈડ લઈશું એટલે પ્લસ થશે. dy/dx ને કરતા બનાવીએ તો આવું લખી શકાય. dy/dx ને કરતા બનાવી દઈએ તો dy/dx = 2 - 2x / 2y. ઉપર નીચે 2 કેન્સલ કરી દઈએ તો 1 - x / y. તો આ શું આપણને મળ્યું? dy/dx. આ સ્પર્શકનો ઢાળ મળ્યો. તમે x0 y0 આગળ લખો તો વધુ સારું. તો માટે આપણે લખી દઈએ કયા બિંદુ આગળ? બિંદુ નથી આપી તો dy/dx = વક્ર પરનો બિંદુ x0 y0 આગળ કેવો મળશે? સ્પર્શકનો ઢાળ 1 - x0 y0. તો આ શું છે? આ છે સ્પર્શકનો ઢાળ છે. બિંદુ મૂક્યા પછી જ આપણે એને ઢાળ કહી શકીએ. એટલે બિંદુ નથી તો આપણે ધારી લીધું x0 y0. અને બીજું તમે x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ શોધ્યો છે એ અહીંયા મૂકી દઈએ. તો માટે કરીને લખી દઈએ કે આવું લખાય કે સ્પર્શકનો જે ઢાળ આપણને મળ્યો એ કેટલો? તો સ્પર્શકનો જે ઢાળ મળ્યો એ આવું મળ્યું 1 - x0 / y0. સ્પર્શકનો ઢાળ એકમાં શોધીને આવ્યા છે એ 0 છે. તો 0 = 1 - x0 / y0. કયા પરિણામ ઉપરથી? તો 1 પરથી આપણે લખી દીધું. આ બાજુ લઈ જઈએ એટલે 0 થઈ જાય. તો 0 × y0 = 1 - x0. માટે 1 - x0 = 0. એનો અર્થ કે x0 = 1. આ x0 ને વક્રમાં મૂકી દઈએ તો વક્ર કેવો હતો? આવો છે x² + y² - 2x - 3 = 0. તો એના ઉપરનું બિંદુ x0 y0 આનું સમાધાન કરેલા આવું મુકાય x0² - y0² - 2x0 - 3 = 0. આમાં મૂકી દઈએ x0 = 1. તો x0 = 1 મૂકીએ એટલે માટે y0 એટલે y0 = 4 માટે y0 = 2 ± 2. તો માટે બિંદુ આપણને મળી ગયું. શું બિંદુ મળ્યું? તો x0 y0 = 1 ± 2. તો આ પ્રમાણે ગણી શકાય. જો x અક્ષને સમાંતર હોય તો સ્પર્શકનું ઢાળ 0 લઈ લેવાનું અને y અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ અવ્યાખ્યાયિત લેવાનું. એ દરેકે ધ્યાન રાખવાનું છે. બરાબર છે. બીજો એક્ઝામ્પલ લઈએ. લઈએ
શું છે y બરાબર એક્સ ક્યુબ પ્લસ 2x વત્તા 6 y બરાબર એક્સ ક્યુબ વત્તા 2x પ્લસ 6 ના રેખા ના કઈ રેખા તો રેખા આપણને આપેલી x વત્તા 14y વત્તા 4 x વત્તા 14y વત્તા 4 ને સમાંતર અભિલંબનું સમીકરણ શોધો. કોનું? અભિલંબના સમીકરણ શોધો. ને સમાંતર અભિલંબનું સમીકરણ શોધો. બરાબર છે. ચલો અહીંથી શરૂઆત કરીએ કે અભિલંબ બરાબર અભિલંબ કોને અભિલંબ એ કઈ રેખા x વત્તા 14y વત્તા 4 બરાબર 0 ને સમાંતર છે ને કેવી છે સમાંતર માટે અભિલંબનો ઢાળ કેટલો થાય બરાબર રેખાનો ઢાળ એને સમાંતર છે તો રેખાનો ઢાળ શોધીએ તો -a/b પ્રમાણે -1/14 થાય. આ કોનો આવ્યો અભિલંબનો ઢાળ? આપણે અભિલંબનું સમીકરણ શોધવું છે તો અભિલંબનો ઢાળ મળે એવો બિંદુ જોઈએ. હવે બિંદુ શોધવા માટે એક વસ્તુ નક્કી છે કે અભિલંબનો ઢાળ આટલો આવ્યો તો સ્પર્શકનો ઢાળ કેટલો થાય એ પણ આપણે લખી શકીએ કે નહીં? તો સ્પર્શકનો ઢાળનો વ્યસ્ત વિરોધી એટલે 14 થાય. જે અભિલંબનો ઢાળ છે એનો વ્યસ્ત વિરોધી કરીએ એટલે સ્પર્શકનો ઢાળ મળે. તો આના વ્યસ્ત લઈએ એટલે -14 થશે અને વિરોધી લઈએ એટલે +14 થાય. વક્રનું વિકલન કરવાથી ઢાળ આપણને મળશે y કેટલા છે x³ + 2x + 6 x³ જ છે ને ભાઈ એનું વિકલન કરી દઈએ તો dy/dx. ચલો dy/dx કરીએ એટલે આ 3x² થશે અને આ +2 થશે. હવે એનો ઢાળ તમે જુઓ અહીંયા આપી દીધો છે કયા બિંદુ તો બિંદુ નથી આપ્યું તો આપણે બિંદુ લઈ લેવાનું કહ્યું તો x0 y0 કે ભાઈ x0 y0 આગળ ઢાળ કેટલો થયો તો 3x0 + 2. હવે આ સ્પર્શકનો ઢાળ છે. આ કોનો ઢાળ છે માટે આને કહીએ આપણે કોનો તો સ્પર્શકનો ઢાળ. આ સ્પર્શકનો ઢાળ કેટલો આવ્યો 3x0 + 2. એમાં સ્પર્શકનો ઢાળ તમે શોધીને આવ્યા છે મૂકી દઈએ તો બિંદુઓ આપણને મળી જશે 14 = 3x0 + 2. કારણ કે જ્યાં સુધી બિંદુ નહીં માટે આવું લખાય x0² = 4 માટે x0 = ±2. તો હવે y0 શોધી કાઢીએ વક્રમાં મૂકીને. તો વક્ર શું છે ડાયરેક્ટ લખી દો y0 = x0 ઘન વત્તા 2x0 + 6. તો y0 પણ આપણને મળશે. તો પહેલા x0 2 લઈએ આમાં x0 2 મૂકીએ 8 8 ને 4 12 6 18. તો આ x0 y0 કેટલા આયા 2 અને 18. હવે x0 બરાબર સામે આપણે કેટલા લઈએ -2 મૂકીએ. ચલો -2 મૂકીએ y0 -2 એટલે -8
અહીંયા -2 મૂકીએ એટલે -4 અને +6. અહીંયા -12 + 6 -6. તો આ બીજું બિંદુ આપણને મળ્યું x0 y0 -2 અને -6. તો આ બંને બિંદુ આગળ અભિલંબનું સમીકરણ શોધી કાઢીએ. તો અભિલંબનું સમીકરણ y - y0 અને એનો ઢાળ જે છે એ અભિલંબનો ઢાળ છે જ અહીંયા જુઓ આપણે શોધ્યો જ છે -1/14. એટલે અહીંયા લખી દેવાનું કે એનો ઢાળ y - y0 એટલે આપણે 18 લઈ લઈએ. એનો ઢાળ -1/14 લઈએ. x - x0 એટલે 2 લઈએ. તો માટે 14y. તો આનું સાદરૂપ આપો. અહીંયા 14y 14 × 18 કરી દઈએ. 4 × 8 = 32. 2 8 × 8 = 15 લઈ લઈએ. 252. તો અહીંયા 252 - x + 2 અંદર. તો કેવું આવશે? પહેલું x પછી y તો +14y. પહેલું x પછી y અને આ લઈએ તો -254 બરાબર 0. તો આ પ્રમાણે આપણે અભિલંબનું સમીકરણ શોધી શકીએ. આ જે ઢાળ છે ખાસ ધ્યાન રાખજો, અભિલંબનું સમીકરણ છે એટલે અહીંયા જે મેં આ ઢાળ લખ્યો છે ને તમે એમ લખો તોય ચાલે. એ ઢાળ અભિલંબનો લેવાનો થાય. અભિલંબનું સમીકરણ શોધીએ છીએ, સ્પર્શકનો ઢાળ લેવાનો નથી. આપણે અભિલંબનું શોધીએ છીએ. હવે એ પ્રમાણે તમે બીજી રીતે પણ શોધી શકો અભિલંબનું સમીકરણ. કયું? તો y - y0 બિંદુ લઈ લેવાનું. y0 એટલે 6 - 6 બરાબર ઢાળ લઈ લેવાનો એનો એ જ -1/14 અને x - x0 એટલે -2.